વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4માં સ્વાધ્યાય પોથીમાં ભાગ 4 ચેપ્ટર 17 તેજલ અમદાવાદમાં નો અભ્યાસ કરીશું. તો આ ચેપ્ટરમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, તમે ક્યાંય જાહેર શૌચાલય જોયા છે? તે વિશે તમારા અનુભવ લખો. જવાબમાં આવશે મિત્રો, હા, મેં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં શૌચાલય જોયા છે. બસ સ્ટેશનના શૌચાલયમાં સ્વચ્છતા હતી નહીં. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તેજલની જેમ તમે અજાણી જગ્યાએ જાઓ તો તમને ડર લાગે છે? તેનો અનુભવ લખો. તેના જવાબમાં આવશે મિત્રો, હા, મને અજાણી જગ્યાએ જતાં પણ ડર લાગે છે. હું ક્યારેય પણ કોઈ અજાણી જગ્યાએ ગયો નથી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મિત્રો, તમારા ઘરની નજીક કઈ કઈ જાહેર સુવિધાઓ આવેલી છે? જવાબ આવશે, મારા ઘરની નજીક પ્રાથમિક શાળા, પંચાયત ઘર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4 છે, તમે મુલાકાત કરેલી હોસ્પિટલ વિશે તમારા અનુભવ લખો. તો એના જવાબમાં આવશે મિત્રો, મેં અમદાવાદની અને રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં ખૂબ જ સરસ રીતે સારવાર થાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5 છે, તમે ક્યારેય બસની મુસાફરી કરી છે? તમારો અનુભવ લખો. જવાબમાં આવશે, હા, હું મારા ગામથી ઘણીવાર રાજકોટ અને બીજા અન્ય ગામો ગયો છું અને મને મજા આવી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2માં તફાવત લખવાના છે. તેજલના ઘરે પાણી ભરવું અને તેજલના મામાના ઘરે પાણી ભરવું. એમાં પહેલામાં આવશે, તેજલના ઘરે ગામના તળાવમાંથી પાણી ભરવા જવું પડતું હતું, જ્યારે તેજલના મામાના ઘરે સામૂહિક નળ પરથી પાણી ભરવામાં આવતું. ત્યારબાદ મિત્રો છે તેજલનું ઘર અને તેજલના મામાનું ઘર. તેમાં છે તેના ઘરે એક રૂમ છે પણ શૌચક્રિયા ખુલ્લામાં થાય છે. તેજલના મામાના ઘરમાં ત્યાં એક જ રૂમમાં જમવા, સૂવા અને બેસવાનું હોય છે, પણ તેના ઘરે એક શૌચાલય પણ છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નના જવાબો લખો. પહેલો પ્રશ્ન છે, ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય શાની વ્યવસ્થા હોય છે? જવાબમાં આવશે, લિફ્ટની વ્યવસ્થા હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, તમે તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવો છો? જેના જવાબમાં આવશે, અમારા ઘરે પાણીના નળ આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, તમારી શાળા કે ઘરે પાણીનો બગાડ કઈ જગ્યાએ થાય છે? તો જવાબ આવશે, ઘણીવાર અજાણતા નળ ચાલુ રહી જાય છે તો બગાડ થાય છે, પણ બધા ખૂબ જ સાચવીને પાણી વાપરે છે. ત્યારબાદ મિત્રો ખરા ખોટા આપેલા છે, જેમાં પહેલું ખોટું, બીજું સાચું અને બાકીના ત્રણેય ખોટા આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. માં પહેલો પ્રશ્ન છે, ઊંચી ઇમારત પરથી નીચે જોતા કેવો અનુભવ થાય છે? જવાબમાં આવશે, ઊંચી ઇમારત પરથી નીચે જોતા લોકો અને ઘર તેમજ વસ્તુઓ નાની લાગે છે અને ઊંચી ઇમારત પરથી નીચે જોતા ડર પણ લાગે છે. બીજો પ્રશ્ન છે મિત્રો, તમે અચાનક ઘર બદલવું પડે તો કેવી મુશ્કેલી પડશે? જેના જવાબમાં આવશે, અચાનક ઘર બદલવું પડે તો શાળા માટે સેટ થતાં વાર લાગે, બધો સામાન ભેગો કરીને પેક કરવો અને અન્ય ઘરે ફેરવતા મુશ્કેલી પડે છે. પ્રશ્ન નંબર 3 છે, લોકો કેવા સંજોગોમાં ઘર બદલે છે? જેના જવાબમાં આવશે, નોકરીમાં બદલી થાય, રોજગારી મેળવવા, અન્ય સ્થળે જવું પડે ત્યારે લોકો ઘર બદલે છે. ત્યારબાદ મિત્રો ચોથો પ્રશ્ન છે, તમે ફરવા ગયા હોય તેનો અનુભવ લખો. તો વેકેશનમાં અમે દ્વારકા ગયા હતા. ત્યાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી અને દરિયે જઈને ખૂબ જ મજા માણી. પ્રશ્ન નંબર 6 છે, ચિત્રનું વર્ણન કરવાનું છે. આપેલું નીચે એક ચિત્ર આપેલું છે જે શહેરના ઘરનું છે અને એનું આપણે નીચે વર્ણન કરવાનું છે. તો વર્ણનમાં લક્ષી આ ચિત્રમાં જે ઘર બતાવેલ છે તેમાં એક જ રૂમ છે, તેથી જમવાનું, સૂવાનું, નાવા ધોવાનું બધું જ એક જ રૂમમાં થતું જોવા મળે છે. આ સાથે આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.